નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત કેન્દ્રીય કેબિનેટની કરમ કુંડળી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું દેવા. દર્શક મિત્રો, વાત કરવી છે આજે આપણે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે ADR દ્વારા જારી કરવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર હમણાં જ કેન્દ્ર સરકારે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું. એમાંથી એટલે કે 78 માંથી 33 મંત્રીઓ સામે ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે, તો સાથે જ 42% મંત્રીઓ એવા છે કે જેઓની સામે વિવિધ કેસનો તેઓ સામનો કરી રહ્યા છે. સવાલ અહીંયા એ થાય છે કે જ્યારે કોઈ પણ સરકાર આવતી હોય છે, એ સરકારની અંદર મંત્રીઓ હોય છે, એ મંત્રીઓ પણ એવા હોય છે કે જે જનતા એમને ચૂંટીને લોકસભા સુધી પહોંચાડતા હોય છે. પણ જ્યારે કામ કરવાનું હોય છે, પ્રજાહિતના નિર્ણયો લેવાના હોય છે, ત્યારે એ સંસદની અંદર બેઠેલા લોકો જો ક્રિમિનલ હોય તો પછી નિર્ણયો જનતાના હિતમાં કેવા લેવાતા હશે? આ એક બહુ મોટો પ્રશ્ન વર્ષોથી ચર્ચિત રહ્યો છે. આની અંદર સુપ્રીમ કોર્ટે પણ ભૂતકાળમાં દખલ અંદાજી કરવી પડી છે કે તમે જે પણ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો પસંદ કરે છે, એ રાજકીય પક્ષો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે કે નહીં, અને તમે શા માટે આવા ઉમેદવારો પસંદ કરો છો, એને લઈને સુપ્રીમ કોર્ટની અંદર પણ ભૂતકાળમાં દલીલો થઈ ચૂકી છે. અહીં એ યાદ કરવું પણ જરૂરી છે કે 2014માં નરેન્દ્ર મોદીએ પણ એ વાત જણાવી હતી કે જે લોકો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે, આવા ઉમેદવારોની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચલાવવા જોઈએ. અને 2017ની અંદર આના અનુસંધાને સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ પણ ફાઇલ કરવામાં આવી હતી. 2018માં સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો કે દેશની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ફક્ત ને ફક્ત જે પોલિટિશિયન્સ, જે મંત્રીઓ જે છે, એમની સામે જો ક્રિમિનલ કેસ ચાલતા હોય તો એ આ ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર ચાલે, અને એક વર્ષની અંદર આ કેસોનું નિરાકરણ લાવવું પણ જરૂરી છે. આ નિર્દેશ કરવામાં આવ્યો હતો. આ વાત છે 2018ની, પણ એમાંથી કયા કેસનો ઉકેલ આવ્યો એ આજે મારે પૂછવું છે. આપણે અહીંયા પેનલમાં બેઠા છે એ લોકોને. પણ બીજી એક વાત, 2019ની અંદર સુપ્રીમ કોર્ટ દ્વારા ફરી વખત એક એવો નિર્ણય કરાયો જે સરાહનીય નિર્ણય છે. કદાચ જે લોકો મહાનગરપાલિકામાં રહેતા હશે એ લોકોએ આ વખતે મહાનગરપાલિકાના ઇલેક્શનમાં એક નવી બાબત જોઈ હશે. એ બાબત એવી છે કે જે ઉમેદવાર છે એ ઉમેદવારનો આખો પરિચયનો એક ચિઠ્ઠો કદાચ તમારા ઘરે આવ્યો હશે. તમે જે તે વોર્ડમાં રહેતા હશો, એ વોર્ડના તમારા જે ઉમેદવાર છે એ ઉમેદવારોનું બેકગ્રાઉન્ડ શું છે એ તમામ એક પેમ્પલેટમાં તમારા ઘર સુધી પહોંચ્યું હશે. સુપ્રીમ કોર્ટ દ્વારા એવો નિર્દેશ કરવામાં આવ્યો ગયા વર્ષે કે હવે જે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો ફાઇનલ કરે છે, ઉમેદવારોની પસંદગી કરે છે, એ ઉમેદવારોએ 3 વખત ન્યૂઝપેપરની અંદર અને જાહેર જનતા સમક્ષ પોતાનો બાયોડેટા મૂકવો જરૂરી છે કે એ લોકોનું બેકગ્રાઉન્ડ શું છે, અભ્યાસ શું છે, એ તમામ વિગતો જાહેર જનતા સમક્ષ મૂકવી જરૂરી છે. આમ તો ગુજરાતીમાં કહેવત છે કે જેવો રાજા એવી પ્રજા, પણ લોકશાહીની અંદર કદાચ આ કહેવું યથાયોગ્ય નથી જણાતું. પણ હવે જોઈએ કે લોકશાહીની અંદર જ જે આ કેબિનેટની આપણે વાત કરી રહ્યા છે કે 40% મંત્રીઓ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે, આવા મંત્રીઓ લોકશાહીની અંદર બેસીને, લોકસભાની અંદર બેસીને જે નિર્ણયો લે છે પ્રજાના હિતમાં, કેટલા જરૂરી છે. અને ક્રિમિનલ બેકગ્રાઉન્ડ જો ધરાવતા હોય તો શા માટે રાજકીય પક્ષોની એવી તો કઈ મજબૂરી છે કે આવા ઉમેદવારોને પસંદ કરવા પડે છે? શા માટે સુપ્રીમ કોર્ટે દખલ દેવી પડે છે અને આવા નિયમો ઘડવા પડે છે? નિયમો ઘડાયા પછી એનું અમલીકરણ કેટલું થાય છે? આ જ વિશે આપણે આજે વાત કરીએ કેન્દ્રીય કેબિનેટની કર્મકુંડળીમાં. ચર્ચાની શરૂઆત કરીએ. મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે શ્રદ્ધાબેન રાજપૂત, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે બાબુભાઈ માંગુકિયા કોંગ્રેસમાંથી, પંક્તિ જોગ જે ADRના સ્ટેટ કોઓર્ડિનેટર તરીકે આપણી સાથે બેઠા છે, અને થોડી જ વારમાં રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી પણ આપણી સાથે જોડાશે.
શરૂઆત કરું એ પહેલા પ્રસ્તાવનામાં જે મેં તમને કીધું એમાં થોડું એડ કરવું છે, કારણ કે જે ડેટા આવી રહ્યો છે એ ડેટા ચોંકાવનારો છે. ખાલી હું એમપીની જ વાત કરું, મેમ્બર ઓફ પાર્લામેન્ટ 2004માં 24% એવા નેતાઓ હતા કે જે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા હતા. 2009માં આ આંકડો 30% થયો, 2014માં 34% અને 2019માં 43%. એટલે કે આ જે ગ્રાફ છે એ 2004 પછી સતત ને સતત વધતો રહ્યો છે અને આ વધતો ગ્રાફ એ ચિંતાનો વિષય છે. તો શરૂઆત પંક્તિબેન આપથી જ કરવી છે કે જો આટલી સિરિયસ મેટર છે અને આ તો દેશહિતના નિર્ણયો લેનારની આપણે વાત કરી રહ્યા છીએ, તો પછી અત્યાર સુધી એની ઉપર કામ કેમ ન થયું? કારણ કે અત્યારે જે વડાપ્રધાન, વર્તમાન વડાપ્રધાન છે એ પણ ભૂતકાળમાં આના વિશે ટિપ્પણી કરી ચૂક્યા છે, એ પણ આ બાબતને લઈને સિરિયસ છે, તો પછી કામ કેમ નથી થતું? જી, એડીઆર તો છે 2002 થી, એના પહેલા 1999 થી ઇલેક્ટોરલ અને ડેમોક્રેટિક રિફોર્મ્સના એજન્ડામાં આ મુખ્ય એક એજન્ડા હતો કે આપણા પોલિટિક્સમાંથી અપરાધીકરણ અને પૈસો, બાહુબળ, આ કેવી રીતે આપણે ઓછું કરી શકીએ તો આપણે ચૂંટણી પ્રક્રિયા સરખી રીતે કરી શકાય. અને સતત ને સતત આ માટેના પ્રયત્નો ચાલુ છે. પણ આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે અપરાધીકરણ વધતું જાય છે અને ક્રિમિનલાઇઝેશન ફક્ત વધતું નથી, પણ સિરિયસ કેસીસ ધરાવતા આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના એમએલએસ અને એવી રીતે આપણે ત્યાં વાત કરીએ તો એમપીસની સંખ્યા પણ વધતી જાય છે. એમાં સિરિયસ કેસીસમાં હત્યા એટલે કે મર્ડરના 302ના, એટેમ્પ ટુ મર્ડરના, રોબરીના, બહેનો સામેના, વુમન સામેના, અત્યારના આપણા એમપીસની વાત કરીએ તો 17% કેસીસ એવા છે કે જે બહેનોને સામેના અત્યાચાર છે, જેમાં રેપથી માંડીને બધા પ્રકારના અત્યાચારો આવે. એટલે આ પ્રકારના બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોને ટિકિટ મળે છે અને એમાંથી કેટલાક ચૂંટાય છે. ટિકિટ મળે છે આ બહુ મહત્વનું છે, કેમ કે પાર્ટી એમને ટિકિટ આપે છે અને હું આ એક પાર્ટીની વાત બિલકુલ નથી કરતી. એટલે ટિકિટ આપવાની ક્રાઇટેરિયામાં શું પાર્ટીઓએ હવે વધારે બળવાન, વધારે કાયદાનું ભંગ કરનારા અને વધારે પૈસાવાળા, આ એક ક્રાઇટેરિયા પકડીને જે ચાલે છે જેને વિનેબિલિટી કહે છે. અને એ સારું થયું કે ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે એમાં ઇન્ટરવીન કરીને એવું કીધું કે હવે પછી તમે જો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ વાળા વ્યક્તિને ટિકિટ આપશો તો તમારે તમારા પાર્ટીની વેબસાઇટ ઉપર એને કેમ ટિકિટ આપી છે એને એક્સપ્લેન કરવું પડશે, જે ઇલેક્શન કમિશનને પણ મોકલવાની છે. અને એમાં વિનેબિલિટી ફેક્ટર નહીં ચાલે, તમારે બીજું કયું ફેક્ટર કામ કર્યું એ કરવું પડશે. મને લાગે છે દરેક વખતે સુપ્રીમ કોર્ટે ઇન્ટરવીન કરવું પડે છે. XYZ કોઈ પણ પક્ષ પોતાની અંદર આ સાફ સફાઈ કરવા માટે કોઈ ઉત્સુકતા ધરાવતા નથી અને એમાં બહુ જ ઉદાસીનતા આપણને દેખાય છે, જે બહુ ગંભીર બાબત છે. ઓવરઓલ આપણે જો આપણા ભારતની વાત કરીએ, આપણા લોકશાહીના સ્વાસ્થ્યની વાત કરીએ તો આ એટલી ગંભીર બાબત છે, કેમ કે આ ઇક્વેશન્સ આપણે નવા પેઢી માટે, ભારત માટે ફિક્સ કરતા જઈએ છીએ કે વધારે બળવાન, વધારે આપણે કાયદાનો ભંગ કરનારો એટલે એને પોલિટિક્સને સ્થાન અને એટલે એ જીતશે. આ પ્રકારનું ઇક્વેશન આપણે સેટ કરીને આપણે કેવા પ્રકારના સારા ગવર્નન્સના ઉદાહરણો બહાર પાડવાના છીએ. 2014ના અત્યારની જે પાર્ટી શાસનમાં છે એમને 2014માં એમના ચૂંટણી ઢંઢેરો કે જેના પ્રતિજ્ઞાપત્ર કહે છે એની અંદર એમને કીધું હતું કે જ્યારે અમે આવશું સત્તા ઉપર ત્યારે અમે ફાસ્ટ ટ્રેક કોર્ટ કરી અને પોલિટિશિયન્સ ઉપર જે પણ કેસીસ છે એને 1 વર્ષની અંદર નિકાલ લાવશું. એનું 2017માં કોર્ટમાં ગયા ત્યારે કીધું, નથી થયું એટલે કોર્ટે એફિડેવિટ ફાઇલ કરવાનું કીધું. એફિડેવિટમાં કીધું કે એક કોર્ટ એવું સેટઅપ કરવા માટે 68 લાખ રૂપિયાનો ખર્ચ થશે, એ અમે કરશું અને આ પ્રકારની સ્કીમ મૂકશું અને 1 વર્ષમાં કરશું. એને હજી 3 વર્ષ થયા. એટલે આ બતાવે છે આમાં પૈસો સવાલ નથી, સત્તા સવાલ નથી, જે છે સવાલ છે ઈચ્છા શક્તિ. પણ પંક્તિબેન 7.8 કરોડ રૂપિયા જેટલી ફાળવણી પણ કરવામાં આવી હતી 2018 પછી. એ ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેટલા કેસ ચાલ્યા અને કેટલા કેસોનો નિકાલ આવ્યો, એનો આંકડો શું છે? એ ઈચ્છા શક્તિનો અભાવ બતાવે છે, કેમ કે એ આંકડો જ નથી, એના વિશે કશું થયું જ નથી અને એનો કોઈ રિપોર્ટ પણ બહાર પડ્યો નથી. એટલે ફરીથી આપણે સુપ્રીમ કોર્ટમાં જવું પડે. આ બતાવે છે કે આપણી કમિટમેન્ટ કેટલી છે આ પ્રકારના કેટલા મહત્વના મુદ્દા ઉપર. બિલકુલ. તો શ્રદ્ધાબેન આપની પાસે આવું છું, કારણ કે રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી વખતે કેમ આ ક્રાઇટેરિયા ધ્યાને નથી લેતા? પંક્તિબેનનો સીધો એક સવાલ છે ને, શા માટે દર વખતે સુપ્રીમ કોર્ટ વચ્ચે આવે છે ને એમને ટિપ્પણી કરવી પડે છે? આ વખતનો જે સિનારિયો છે, મેં પહેલા કીધું પ્રસ્તાવનામાં એમ કે 78માંથી 33 મંત્રીઓ સામે ક્રિમિનલ કેસ છે, 40% મંત્રીઓ એવા છે કે જે ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે.
એક સીધી વાત છે કે ઓછા ભણેલા ગણેલા હોય કે ક્રિમિનલ હોય, શું એવા લોકોને આપણી ઓફિસમાં આપણે કામે રાખીએ? આ એક સીધો સવાલ આપણી જાતને પૂછીએ તો આ એવા લોકો છે કે જે એક સમાજને, દેશને અને રાજ્યને ચલાવવા આપણે એને મંજૂરી આપી રહ્યા છે, તો આ કેટલું યોગ્ય છે? દેવાંગભાઈ, પહેલી વસ્તુ છે કે પંક્તિબેને જે સવાલ ઉઠાવ્યો ને આપે જે સવાલ ઉઠાવ્યો એમાં હું આપને કહી દઉં છું કે કોઈ પણ વ્યક્તિ કે જે અપરાધી છે અને જેણે અપરાધ કર્યો છે એ આ દેશ ચલાવવા માટે યોગ્ય નથી. એ મતમાં મારી પાર્ટી અને મારી સરકાર માને છે. પણ અપરાધીનો અપરાધ નક્કી કરવાનો અધિકાર ભારત દેશની અંદર ભારતના ન્યાયતંત્રને છે. આ જે એડીઆર નો રિપોર્ટ છે એની અંદર એ લોકોના ઉપર કેસીસ થયા છે, એ વાત સાચી છે, એમાં હું કોઈ ના નથી પાડતી, કારણ કે ઓન અકાઉન્ટેબલ છે, રેકોર્ડેબલ છે, બરોબર છે. હજુ એમણે ન્યાયિક પ્રક્રિયામાંથી પસાર થવાનું છે અને ન્યાયિક પ્રક્રિયામાંથી પસાર થઈને એ લોકો દોષિત પુરવાર થાય છે કે નિર્દોષ પુરવાર થાય છે, એ ન્યાયની જાંચ પછી અમારી પાર્ટી એના ઉપર ચોક્કસ કાર્યવાહી કરશે. પરંતુ જ્યાં સુધી આજની ડિબેટનો આ મુદ્દો છે તો ઘણા બધા અપરાધ એવા છે કે જે ઘણી બધી જગ્યાએ અમુક વખતે પોલિટિકલ વેન્ડેટા બી હોય છે અને પોલિટિકલ મોટિવેટેડ હોય છે. જે લોકો આજે કહી રહ્યા છે કે ભાઈ આ એડીઆર રિપોર્ટ, તમે જુઓ કે 12મી જૂન 1975 દિવસે માન્ય શ્રીમતી ઇન્દિરા ગાંધી અલ્હાબાદ હાઈકોર્ટનો જે ચુકાદો આવે છે કે એમણે ઇલેક્ટ્રિકની અંદર માલ પ્રેક્ટિસ કરી હતી, તો જસ્ટિસ જગમોહને આપી દે ચુકાદો, જગમોહનલાલ સિન્હાએ, તો તરત જ 25મી જૂન 1975 દિવસે આ દેશની અંદર લેવા દેવા છે. સાહેબ, આપણના સમયમાં મારે લેવા દેવા છે, કારણ કે મારે લોકોને બતાવવું છે કે બિલકુલ આ તમે કોંગ્રેસ કરતા સારા છો ને બાબુ. આમાં કોંગ્રેસ બીજેપી નથી સાહેબ, બાબુ સાહેબ, આમાં કોંગ્રેસ બીજેપી જેવું નથી. પંક્તિબેનનો મુદ્દો બિલકુલ સાચો છે અને એઝ અ નાગરિક હું ઈચ્છું છું કે એડીઆર જે રીતે કામ કરે છે અને બિલકુલ બધાએ પોતાની વેબસાઇટ ઉપર તમામ પાર્ટી મૂકવું જોઈએ અને જે લોકોએ આવા દોષિત પુરવાર થાય છે એ લોકોને આગળ આપણા દેશ ચલાવવાનો કે રાજ્ય ચલાવવાનો અધિકાર નથી. મારી વાત શ્રદ્ધાબેન, એ વાત તો મોદી સાહેબ પણ કહી ચૂક્યા છે 2014 માં. અમારા પ્રધાનમંત્રી બી એ વાતને સપોર્ટ કરે છે અને હું તમને બિલકુલ કોન્શિયસ સાથે કહું છું કે આ લોકો ઉપર અત્યારે કેસીસ થયા છે ન્યાયતંત્રની અંદર. એ લોકો અત્યારે એમની ઉપર જે જજમેન્ટ છે, કારણ કે સાહેબ તો બહુ મોટા વકીલ છે, એમને ખબર છે કે અત્યારે એમના ઉપર આખું કેસ ચાલશે, પછી એ લોકો નિર્દોષ પુરવાર થાય છે કે દોષિત પુરવાર થાય છે, એના પછીની કાર્યવાહી પછી કરવી છે. આખું ગાંધી ફેમિલી બેલ ઉપર બહાર છે, સોનિયા ગાંધીજી, રાહુલ ગાંધીજી, પણ લોકસભાનું ઇલેક્શન તો લડે છે ને, કારણ કે હજુ તો બેલ ઉપર બહાર છે, હજુ કેસ પ્રોસિજરમાં આગળ ચાલવાનું છે. કોણ બહાર નથી? અમાન મુબ્તલ્લા ખાન, આમ આદમી પાર્ટી દિલ્હીની અંદર જે દંગાની અંદર છે એ છે, તાહિર હુસૈન છે. રાજસ્થાનના કેસની વાતો કરો છો તો હવે પ્રિયંકા વાડરાબેન ત્યાં જતી નથી. 30% વધારે મહિલાઓ ઉપર ઉત્પીડનના કેસીસ અને બળાત્કારના કેસીસો વધી ગયા છે. આપણે આ કોઈ બી વ્યક્તિને ચલાવી લેવા માંગતા નથી, જે આમમાં હોય કે કોંગ્રેસ પાર્ટીમાં હોય કે ઇવન અમારી પાર્ટીની અંદર હોય, પરંતુ આ એક આખી ન્યાયિક પ્રક્રિયા છે. ઘણી વખતે પોલિટિકલ વેન્ડેટા અને પોલિટિકલ મોટિવેટેડ કેસીસ બી હોય છે. ન્યાયતંત્ર આ દેશની અંદર ખૂબ સારું કામ કરી રહ્યું છે. ન્યાયતંત્રની અંદર આ દેશમાં બધાને ભરોસો છે. એટલે જ્યાં સુધી આનું એક રિઝલ્ટ ના જાય. હા, પંક્તિબેન એક વસ્તુ કહેશે ને, હું બી એ વસ્તુ સાથે શું પડાઈશ કે ફાસ્ટ ટ્રેકમાં થોડું ચલાવી દો, કદાચ એ કહેવા ઈચ્છતા હશે. બિલકુલ. એટલે ફાસ્ટ ટ્રેકમાં હું જસ્ટ એડ કરું એક જ દેવંગભાઈ કે આમાં છે ને એવું નથી કે એફઆઈઆર થયા છે એવા કેસીસ છે. આ એવા કેસીસ છે કે જેમાં ચાર્જ ફ્રેમ થયા છે. બિલકુલ બરાબર. આમાં ચાર્જશીટ ફ્રેમ થાય કે ચાર્જ ફ્રેમ થાય એટલે પ્રાઇમા ફેસી કોર્ટ પણ એમાં માન્ય થયું છે શરૂઆતમાં કે આ જે આરોપ આમાં લગાવ્યા છે કે આમાં કંઈક તથ્ય છે. એટલે આપણે એવું કહેવા માંગીએ, આ માત્ર એવું નથી કે કોઈ પણ પોલિટિકલ વેન્ડેટામાં જઈને કોઈ એફઆઈઆર દાખલ કરી દીધી ને એવા આપણે બધા લઈ લીધા. એફઆઈઆર તો ઘણા થતા હોય છે, એની વાત કરતા નથી. ચાર્જ ફ્રેમ થાય ત્યાં સુધી ગયા પછી જ, અને આ જાતે પોલિટિશિયને એના પોતાના એફિડેવિટમાં મૂકેલા જ કેસીસની આપણે વાત કરીએ છીએ. એનું જ એનાલિસિસ કરે છે. એટલે એવું માનવાની બિલકુલ આમાં એક જ વાક્ય કહું કે આમાં એવું માનવાની જરૂર નથી કે આ બધા જે છે ને ખોટા કેસીસ છે. કાયદાની અંદર એક લેવલ સુધી આ પહોંચ્યા છે. કાયદાની અંદર પંક્તિબેન, કાયદાની હું આવું શ્રદ્ધાબેન, જજમેન્ટ આપવાનો અધિકાર તો જજને છે ને, ન્યાયાલય. પણ શ્રદ્ધાબેન, હું એ જ કહું છું કે આપણા કાયદાની અંદર કદાચ એ લૂફોલ ગણો કે છીંડા ગણો, આપણે ગુજરાતી સાદી ભાષામાં, હવે એના વિશે આપણે બાબુભાઈને જ પૂછીએ, કારણ કે એ કોંગ્રેસના પ્રવક્તા તરીકે અને સાથે એક નિષ્ણાત વકીલ પણ છે. બાબુભાઈ, હવે આરોપીને આરોપી કેવો, ક્યારે કેવો કે ગુનેગાર ક્યારે કેવો, આ બે શબ્દો વચ્ચેની જે કાયદાની અંદર જોગવાઈઓ અને વ્યાખ્યા છે ને, કદાચ એ રાજકીય પક્ષો એનો ફાયદો લઈ રહ્યા છે. એમાં દરેક રાજકીય પક્ષોની વાત છે. જો આ બે ધારી તલવાર છે. પોલિટિક્સમાં ક્રિમિનલ્સને કોઈ પણ પ્રકારનું સ્થાન ન હોવું જોઈએ, એ એક ઉમદા વિચાર છે અને લોકો વિચારે છે કે આ ન થવું જોઈએ. એની સાથે સાથે મેલિશિયસ પ્રોસિક્યુશન પણ એટલું જ થાય છે. એટલે ત્યારે બંને વચ્ચેનું બેલેન્સ જળવાય
એવી સ્થિતિ પેદા કરવી જોઈએ. ધારો કે સોનિયાજી સામે નેશનલ હેરોલ્ડનો કેસ સુબ્રમણ્યમ સ્વામીએ કર્યો, તો એ કેસ કર્યા પછી ફક્ત કેસ કરવા માટે જ કરવામાં આવતો હોય છે. આવા કેસમાં આગળ કજી કાર્યવાહી કરવામાં આવતી નથી. એટલે તમારી સામે હંમેશા એક ક્રિમિનલ કેસ છે એવું લટકણ ડેકેડ સુધી, દશકાઓ સુધી ચાલ્યા કરે. બિલકુલ. હવે ડિફરન્સ જે તમે મને પૂછી રહ્યા છો બંને વચ્ચેનો તફાવત કે તોહમતદાર અને કન્વિક એટલે જેને સજા પામનાર કેદી, ના તોહમતદાર એટલે આરોપી અને ગુનેગાર. આરોપી અને ગુનેગાર. આરોપી ગુનેગારમાં કન્વર્ટ થઈ જાય. ગુનેગાર એટલે કેદીમાં કન્વર્ટ થઈ ગયો. એક્યુઝ અને કન્વિક્ટ આ બે એના વર્ડ છે. કોઈ પણ માણસ સામે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ લોસ થાય એ CRPCની કલમ 154 નીચે એની ફરિયાદ રજીસ્ટર થાય. બિલકુલ. ફરિયાદ રજીસ્ટર કર્યા પછી કન્સર્ન પોલીસ અધિકારીએ જો બેલેબલ ઓફેન્સ હોય તો એને જ્યારે એની મનસુફી લાગે કે અત્યારે મારે તોહમતદારને પકડવો છે ત્યારે એને પકડી અને જામીન ઉપર છોડી દે. જે કેસ જામીન લાયક ન હોય એમાં તોહમતદારને પકડી 24 કલાક પોતાની કસ્ટડીમાં રાખી એમની એને જે કંઈ તપાસ કરવી હોય, જે ઇન્ટ્રોગેશન્સ કરવું હોય, એના જે પૂછવું હોય એ પૂછી અને 24 કલાકે એને કન્સર્ન મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં રજૂ કરવો પડે. બિલકુલ. પછી એને રિપોર્ટ કરવો પડે કે મારે હવે ફર્ધર પોલીસ કસ્ટડીની જરૂર છે કે નહીં. જો એને આપણે સામાન્ય ભાષામાં રિમાન્ડ અરજી કહીએ છીએ. રિમાન્ડ માગે અને કોર્ટને યોગ્ય લાગે તો રિમાન્ડ આપે. કોર્ટને એમ લાગે કે આ રિમાન્ડ માગવા જેવો કેસ નથી તો એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપે. પણ 24 કલાક બંધારણની કલમ 20 અને કલમ 57 CRPC નીચે પોલીસને ફક્ત 24 કલાક જ કસ્ટડીમાં રાખવાનો અધિકાર છે. પછીનું સ્ટેજ આવ્યું જામીન અરજીનું. બેલેબલ ન હોય, નોન બેલેબલ ઓફેન્સમાં અત્યારે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે 7 વર્ષની સજાના પાત્ર ગુનામાં પોલીસે જામીન આપી દેવા જોઈએ. પણ એ જેમ હમણાં સુપ્રીમ કોર્ટે કીધું કે 65-66A એ IT એક્ટની કલમ સુપ્રીમ કોર્ટે 8 વર્ષ પહેલા રદ કરી દીધી છે, તેમ છતાં 1 લાખ કેસો થયા આખા દેશમાં, જે કલમ રદ થઈ ગઈ છે. એમ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે કે 7 વર્ષ સુધીની સજાવાળા ગુનામાં પોલીસે કોર્ટમાં રજૂ ન કરવા અને જામીન ઉપર છોડી દેવા એનો અમલ થતો નથી. ચલો બાબુભાઈ, તમે જે વાત કરી કે એવા ગુનાઓ જે છે કે જે બેલેબલ છે, કે જેના બેલ મળી જાય છે, પણ એક આંકડા જે ચોંકાવનારા સામે આવ્યા છે આ ADR સર્વેમાં જ, એની જો વાત કરવામાં આવે તો 2009માં જે 30% ગુનાનો રેશિયો હતો એમાંથી 30%માંથી સાહેબ 14% ગુના તો એવા હતા કે જે નોન બેલેબલ અને ખૂબ જ અતિ ગંભીર ગુનાઓ હતા. આ 30%માંથી 2014માં આ આંકડો 34% એ પહોંચ્યો. ટોટલ જે નેતાઓ હતા એના 34% ગુનેગારો, એ 34% ગુનેગારોમાંથી 21% અતિ ગંભીર વાળા, અને 2019માં સાહેબ આ આંકડો 43% એ પહોંચ્યો અને એમાંથી 29% અતિ ગંભીર ગુનાવાળા. તો સાહેબ આ 29% વાળા જે છે જે અતિ ગંભીર ગુનામાં સંડોવાયેલા છે, શું એમની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટ જે નિયમો સુપ્રીમે પણ કીધેલું છે તો કેમ કામ નથી થતા? આપણે ને 16મી સદીની વાત કરીએ છીએ, જ્યારે લ્યુઇસ ફ્રાન્સનો બાદશાહ હતો, મારે બીજા શબ્દો નથી વાપરવા, ત્યારે એક કેથેરીને એમ કીધેલું, લોકો દુષ્કાળ પડ્યો હતો કે બ્રેડ ખાઓ, અમને બ્રેડ આપો. તો કે બ્રેડ નથી મળતી તો કે કેક ખાઓ. તમે ફાસ્ટ ટ્રેક કોર્ટની વાત કરો છો. ફાસ્ટ ટ્રેક કોર્ટ અત્યાર સુધીમાં 1 કરતાં વધારે વખત સુપ્રીમ કોર્ટ નિર્દેશન આપી ચૂકી છે. આજની સ્થિતિમાં 46% જગ્યાઓ હાઈકોર્ટમાં ખાલી છે. દરેક હાઈકોર્ટનો, ધારો કે ગુજરાત હાઈકોર્ટમાં 49 ને 6 54 જજીસ હોવા જોઈએ. 54 ને 6 60 થવાની તૈયારીમાં છે, પણ 54 જજો આજની તારીખે જે સ્ટ્રેન્થ મંજૂર થઈ છે એમાંથી 32 થી બધી આપણે ક્યારેય વધ્યા જ નથી. આપણી સ્ટ્રેન્થ 38 ની હતી ત્યારે 32 સુધી પહોંચ્યા હતા. ફક્ત ને ફક્ત જયારે ચિમનભાઈ 1990માં ચીફ મિનિસ્ટર થયા એમના કારણે, ત્યારે 19 જજો કામ કરતા, ત્યારે આપણી સંખ્યા 30 જજોની હતી. બિલકુલ. ત્યારે આ ગુજરાતની સ્થાપના થઈ તેના મારા જે જાણ પ્રમાણે છે
એ પ્રમાણે પહેલી વાર ફૂલ સ્ટ્રેન્થ હાઈકોર્ટમાં થયેલી, બિલકુલ બરાબર. ત્યાર પછી આજ દિવસ સુધી કોઈ દિવસ ગુજરાત હાઈકોર્ટે ફૂલ સ્ટ્રેન્થમાં કામ જ નથી કર્યું. આજે તમારી પાસે આ કોવિડમાં તમે જે સ્થિતિમાં કામ કરી રહ્યા છો, આ સ્થિતિમાં જજીસ 40% થી પણ પરફોર્મન્સ નથી કરી શકતા. એનું કારણ છે, ચલો બાબુભાઈ, પણ આ તમે જે અત્યાર સુધી વાત કરી એ એક વકીલ તરીકે આપણે ન્યાય પ્રણાલીમાં શું ફોલ્ટ છે, ક્યાં હજુ આટલા કેસોનો નિકાલ નથી થતો, એ રજૂઆત કરી. હવે કોંગ્રેસના પ્રવક્તા તરીકે મને એ કહો કે સાહેબ આવા ઉમેદવારોની પસંદગી જ કેમ કરાય છે? અને જો તમે લોકશાહીના ગાણા ગાતા હોય, દરેક રાજકીય પક્ષો ગાય, જ્યારે ઇલેક્શન આવે ત્યારે વધારે સાંભળવા મળે, તો આવા ઉમેદવારોની પસંદગી જ કેમ કરાય છે? જો લોકશાહી ઢબે જ પસંદગી કરવાની હોય તો લોકોને જ પસંદગી કરવા દો. એમાં પણ સુપ્રીમે ગયા વર્ષે જે ટિપ્પણી આપી છે કે લોકોને જ નક્કી કરવા દો કે એમનો ઉમેદવાર કેવો હોવો જોઈએ. રાજકીય પક્ષો કેમ ગોતીને લાવતા હોય છે? અને ગોતીને લાવે એનો પણ વાંધો નથી, પણ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા આવા 40% કે 43% સુધી જો આંકડો જાય તો આ કેટલું યોગ્ય છે? જો અમેરિકામાં તમારે ત્યાં સિસ્ટમ છે, પ્રિલિમરી તમારું વોટિંગ થાય, પ્રેસિડેન્ટના કેન્ડિડેટ ડિક્લેર થાય 1, 2, 3, 4, 5, પછી ડેમોક્રેટના જે મેમ્બર્સ હોય એ દરેક રાજ્યમાં પોતાના વોટ્સ આપે અને પ્રેસિડેન્ટ કેન્ડિડેટનું ત્યારે સિલેક્શન થાય. એ સિસ્ટમ અમેરિકા સિવાય કોઈ પણ દેશમાં નથી. એટલે ઉમેદવાર નક્કી કરવાની સત્તા જે તે પક્ષની જ છે. જ્યાં સુધી તમે નવી સિસ્ટમ ના ગોતી કાઢો કે આ સિસ્ટમ પ્રમાણે ધારો કે તમે, તો એ પક્ષની મજબૂરી છે બાબુભાઈ કે આવા જ ઉમેદવારો એમને મળે છે? પક્ષ પાસે અત્યારે તમે જે વાત કરી રહ્યા છો એ ભારતીય જનતા પક્ષનો જે 43 નવા સભ્યોને ઉમેર્યા એમાંથી ગુજરાતમાં લીધા અને પછીની જે ટિપ્પણીઓ આવી ભારતીય જનતા પક્ષ તરફથી, બીજા કોઈની વાત આપણે નથી કરવી, કે સાઉથ ગુજરાતને પૂરું રિપ્રેઝન્ટેશન મળ્યું, સૌરાષ્ટ્રને પૂરું રિપ્રેઝન્ટેશન મળ્યું, મધ્ય ગુજરાતને પણ પહેલી વાર 2 મિનિસ્ટર્સ મળ્યા. આ જે તમે ટિપ્પણી કરી રહ્યા છો એનું ઇન્ડિકેશન છે કે તમારી કઈ મજબૂરીથી તમે કયા મિનિસ્ટરને, કયા સાંસદને મિનિસ્ટર બનાવ્યા. ઓકે, તમારી વાત એવી આવી, અને પહેલાની ડિબેટમાં હું બીજા કોઈ ટીવીમાં તમને કીધું પાટીદારોને કોંગ્રેસમાં સ્થાન નથી, અને ભાજપે પાટીદારોનો મતનો પોલરાઇઝેશન કરવા માટે 2 મિનિસ્ટરોને કેબિનેટમાં લીધા. અને આ લેવાનું કારણ આપમાં જે પાટીદારો વળી રહ્યા છે અથવા તો કોંગ્રેસમાં પાટીદારો છે એ પોલરાઇઝેશન છે, એ પોલરાઇઝેશનને તોડવા માટે. બાબુભાઈ હું આવું છું કે તમે જો ગુજરાતની વાત કરી છે અને ક્યાંક આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ આ મંચ ઉપરથી થશે અને થવી પણ જોઈએ, કારણ કે પ્રવક્તાઓ છે રાજકીય પાર્ટીના, તો એ થાય બરાબર છે. બટ નેઝલ છે, હું આવું છું શ્રદ્ધાબેન, તમને પણ સમય આપીશ. ઘડિયાળના કાંટા ના જોશો, કારણ કે બાબુભાઈ વકીલ છે એટલે એમનો પાછો અડધો મેં સમય વકીલ તરીકે પણ લીધો છે. હવે હું પ્રશાંતભાઈ પાસે હું જવા માંગુ. પ્રશાંતભાઈ, લોકશાહીની મેં પહેલા વાત કરી કે લોકશાહીની દુહાઈઓ દરેક રાજકીય પક્ષો લેતા હોય છે, અને જ્યારે ચૂંટણી આવે ત્યારે તો ખબર નહીં લોકશાહીના સોગંદો ગાશે અને લોકશાહીના ગાણા ગાશે, પણ આ એક અતિ ગંભીર રિપોર્ટ એડીઆર દ્વારા બહાર પાડવામાં આવે. એટલા માટે અતિ ગંભીર કારણ કે દેશની અંદર ક્રિમિનલ કેસ તો ઓલરેડી વધી જ રહ્યા છે. એ કેસોની અંદર પણ હવે આપણે એવા જનપ્રતિનિધિ ચૂંટી રહ્યા છે કે જેની સામે ક્રિમિનલ કેસ ચાલી રહ્યા હોય, અને એ લોકો હવે એક સમાજને, એક રાજ્યને કે એક દેશને હિતને ધ્યાનમાં રાખીને ત્યાં બેઠા બેઠા નિર્ણય લઈ શકે. આની તમે આયા એ પહેલા જ અમે ચર્ચા કરી કે સુપ્રીમે પણ આની અંદર દખલગીરી કરી છે, નિયમો પણ આયા છે, ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના પણ કરવાની વાત છે, રૂપિયા પણ ફાળવી ચૂકવવામાં આવ્યા છે. આપણે ગત મહાનગરપાલિકાના ઇલેક્શનમાં જોયું જે ગયા વર્ષે સુપ્રીમે નિર્ણય કર્યો કે દરેક ઉમેદવારના આપણને ચિઠ્ઠો પણ મળ્યો હતો, એનું બેકગ્રાઉન્ડ શું છે. પણ સાહેબ દર વખતે સુપ્રીમે કેમ, જો તમે લોકશાહીની વાતો કરતા હોય તો રાજકીય પક્ષો કેમ લોકશાહીનું પાલન નથી કરતા, અને આવા ઉમેદવારોને કેમ તમારે મેદાને ઉતારવા પડે છે? આપણું ટાઇટલ છે રાજકારણમાં અપરાધીકરણ. આમાં એક લીટી હું એડ કરું ટાઇટલમાં જ, અપરાધમાં રાજકારણ જ.
હું કાયમ કહેતો હોઉં છું ને કે તમારે નોકરી લેવી હોય તો એનો એક ક્રાઇટેરિયા હોય, ગ્રેજ્યુએટ હોવો જોઈએ, આટલો પાસ હોવો જોઈએ, આટલો પાસ હોવો જોઈએ. રાજકારણી અને એમાં પણ પ્રથમ કેડરના રાજકારણી થવું હોય તો, કારણ કે રાજકારણી તો બધા હોય કે બધા ખરાબ, આખો ટોપલો ખરાબ ન હોય, પણ પ્રથમ કેડરમાં તમારે આવવું હોય તો તમારી પર 2-3 ખૂનના કેસ હોવા જોઈએ, 1-2 બળાત્કાર કરેલા હોવા જોઈએ. આ પ્રકારના અમુક ગંભીર ગુના તમે કર્યા હોય ને તો તમે પ્રથમ કેડરમાં આરામથી બેસી શકો. આવું આજનું રાજકારણની છબી થઈ ગઈ છે અને એટલા માટે આ તમામની કમ્પ્લેન છે. પ્રશાંતભાઈ, આવા કેસ તમે જોયા છે ખરા? એટલે નજર સામે આપણી પાસે પુરાવા ના હોય પણ જે રીતે આપણે જોતા હોય કે ભાઈ જેની ઉપર આ કેસ ચાલે છે, ક્રિમિનલ કેસ, એ લોકો પ્રથમ કેડરમાં જ બેઠેલા હોય ને, કોઈક મંત્રી હોય, કોઈક મોટા નેતા હોય, કોઈક સંગઠનમાં મોટો માણસ હોય, પણ બધાને ખબર છે કે આની પાસે, કારણ કે એ લોકો જાણ ત્યાં એફિડેવિટ બી કરે છે ને, ફોર્મ ભરાય છે. એટલે હવે આપણે લોકશાહી ઉપર આવીએ. એ તો રેકોર્ડ ઉપર છે. હા, એટલે રેકોર્ડ ઉપર બી છે. હવે આપણે લોકશાહીની જે વાત કરીએ છીએ કે આ પાવર ખરેખર ચૂંટણી પંચને પણ એટલો આપવાની જરૂર છે કે ચૂંટણી પંચે એવો નિયમ કેમ ના બનાવે કે જેની ઉપર 1-2 કેસ ચાલતા હશે એ ફોર્મ ભરવાના લાયક જ નહીં, કાં તો એનું ફોર્મ ગેરલાયક ઠેરો. જો ચુકાદો આવે ને આવે એ રમવાની વાત છે, પણ એકવાર જેની ઉપર થઈ ગયો છે, થપ્પો વાગી ગયો છે, આજે ભલે ખોટી તો ખોટી ફરિયાદ, દરેક ફરિયાદ સાચી નથી હોતી, પણ ખોટી તો ખોટી ફરિયાદ, એકવાર જેની ઉપર થપ્પો બી લાગી ગયો એને આપણે ફોર્મ ભરવાને જ લાયક ના ગણીએ તો શું થાય? આનાથી ક્રાઇમ રેટ પણ ઘટશે. કારણ કે મારે કોઈને ધમકી બી આપી હોય તો હું કહીશ કે ભાઈ મારે ફોર્મ ભરવાનું. તો પ્રશાંતભાઈ, તો આમાં થશે એવું કે તમે ફોર્મ ભરવા જાવ છો અને મારે તમને નથી ભરવા દેવું તો હું કેસ કરી દઈશ. એટલા માટે આપણે ક્રાઇમ રેટ ઘટાડવો બી આપણો ટાર્ગેટ છે. ક્રાઇમ રેટ ઘટાડવો એ નહીં પણ દવા રોગ કરતા વધારે ખરાબ ન હોઈ શકે. આનો મિસયુઝ થશે સાહેબ. મેં પહેલા જ કીધું કોઈ પણ સારો નેતા બીજી વસ્તુ એ કે એફઆઈઆર ના આંકડા જોવાથી ક્રાઇમ રેટ ઘટ્યો એ શું નક્કી કરીશું? આટલા બધા ખૂન કરો તો તમે નેતા બની શકો. એટલે તમે મને માંગુ કે હજીને કઈ શીખવાડવા માંગો છો તો કહી દેજો. આખો ટોપલો ખરાબ હોય એવું છે. અમારા પર કોઈ કેસીસ નથી. મારા માંગુ કે આ તો એટલે પ્રશાંતભાઈ કે મારા ઉપર હતા બધા હાઈકોર્ટે કોસ્ટ તો મારા પર સાહેબ નથી આ અત્યારે. જનતા જ કહે છે. મારા ઉપર ખોટા ઘણા બધા સરકારે કર્યા હતા, હાઈકોર્ટે કોસ્ટ કરી એટલે દીધા. મને લાગે છે મિસયુઝ થઈ ના, શકે. એટલે 188 જ ના હતા, બીજા તો કોઈ ગુના મારી પર થઈ ન શકે. એમ નહીં તો તમે જાહેર કરવા દો છો. આજે આપણે ફોર્મ ભરીએ જ છે, જાહેર બી કરવા દઈએ છીએ અને એ લોકો કરે છે. આજનું જ ઉદાહરણ આપીએ કે આપણા નવા હોમ મિનિસ્ટર જે બન્યા MOS નિશ્ચિત પ્રામાણિક, એમની ઉપર 302 નો ગુનો દાખલ છે. બિલકુલ. એટલે એમની પોતાની પર 2 કેસ ચાલે છે 302 ના. જી. અને નામ જ જેમનું નિશ્ચિત પ્રામાણિક, કેસ 2 ચાલે છે. કેસનો ચુકાદો છે પણ એવા તો બધી પાર્ટીઓમાં છે ને. બધી નામમાં પ્રમાણિકતા છે, અમારા માટે કોઈ પાર્ટી સાથે લેવા ઉંમર નાની છે, 35 વર્ષની ઉંમર છે. એમના એજ્યુકેશન સાથે પણ પ્રોબ્લેમ ચાલે છે. એમના જન્મ સ્થળ ઉપર પણ પ્રોબ્લેમ ચાલે છે કે બાંગ્લાદેશના છે કે બંગાળના છે. એ બંગાળની જે કુચ બિહાર લોકસભા પરથી લડેલા, વિધાનસભા બી લડેલા છે. એટલે ખરેખર ક્યાંના છે એનું હજી ખબર નથી. બિલકુલ. એમની ઉંમરના લઈને બી પ્રોબ્લેમ છે. બિહારની કુચ બિહાર સીટથી તેઓ કુચ બિહાર, કુચ બિહાર અને બંગાળથી આ વખતે વિધાનસભા પણ લડ્યા. એટલે આવા કેટલાય ઉદાહરણ આપણી પાસે છે. આવા કેટલાય દાખલા અત્યારે તાજેતરમાં સંસદ હોય કોઈ બી રાજ્યની વિધાનસભામાં પણ હશે. અને બેને જેમ વાત કરી બહુ સાચી વાત છે કે 2016માં કદાચ સુપ્રીમનો ચુકાદો હતો ને કે ફાસ્ટ ટ્રેક ચલાવી અને જેટલા મિનિસ્ટરો ઉપર આ કેસ 17માં કે 16માં પોલિટિશિયન્સની વાત કરી છે એમાં આગળ નહીં વધ્યું. પણ જ્યારે બન્યું ને ત્યારે લોકોને એવું જ લાગ્યું કે આ પોલિટિશિયન્સને બચાવવા માટે હવે આવું કરવામાં આવ્યું, ફાસ્ટ ટ્રેક કોર્ટ ફટાફટ ચલાવો. એટલે એ શું છે 100% ચલાવવી જોઈએ. નથી ચાલતી. ચલાવવી જોઈએ. ઘણા બિલકુલ પ્રશાંતભાઈ સાચી વાત છે કે નિયમો આયા, ફાસ્ટ ટ્રેક કોર્ટ થઈ, પણ એ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેટલા કેસ ચાલ્યા, કેટલા બહાર આવ્યા, શું ચુકાદો આવ્યો એનો કોઈ આંકડો ખરો? કોઈની પાસે નથી. પંક્તિબેન પણ એ જ જણાવી રહ્યા છે કે કેમ આવું થઈ રહ્યું છે. સવાલો ઘણા થઈ રહ્યા છે. પંક્તિબેન, મારે બ્રેકમાં જવું છે. હા, એ તમામ પક્ષોનો જે આંકડો છે એ પણ મારે આપવો છે. હું બ્રેક પછી શ્રદ્ધાબેન પાસે જઈશ સીધો, કારણ કે આંકડા ઉપર પણ વાતો કરીશું. કારણ કે ક્રિમિનલ કેસ વાળા ઉમેદવારો હવે જે વધી રહ્યા છે એ એક દેશ માટે અને સમાજ માટે ગંભીર વિષય છે અને આ ગંભીર વિષય ઉપર અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે. ચર્ચા જારી રહેશે. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ તો કેન્દ્રીય કેબિનેટની કરમકુંડળીની વાત કરી રહ્યા હતા, કારણ કે કેન્દ્રીય કેબિનેટમાં જે નવા મંત્રીઓનું વિસ્તરણ થયું છે એ પ્રમાણે ADR રિપોર્ટ જે આવ્યો છે એ ચોંકાવનારો રિપોર્ટ, ગંભીર રિપોર્ટ, એની ઉપર ચર્ચા. આગળ વધીએ શ્રદ્ધાબેન. બ્રેક પહેલા જે આપણે ચર્ચાઓ થઈ હતી અને બીજી વાત એ કે તમે જેમ પહેલા કીધું કે અમારી સરકાર છે આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે. વડાપ્રધાને પણ આ પહેલા નિવેદન 2014માં આપી ચૂક્યા છે. 18ની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટની વાતો હતી, પણ તેમ છતાં પણ જે ક્રિમિનલ નેતાઓનો આંકડો છે એ પાર્ટીમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે. પહેલો સવાલ મેં તમને એ પણ કર્યો હતો કે શું કોઈ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતો વ્યક્તિ અથવા તો
ધોરણ 4 પાસ કે 8 પાસ વ્યક્તિ તમારી ઓફિસમાં તમે કામે રાખો. બીજું, 15% કેન્દ્રીય મંત્રીની શૈક્ષણિક લાયકાત, કેન્દ્રીય મંત્રીની શૈક્ષણિક લાયકાતની દર્શક મિત્રો વાત કરું છું, ધોરણ 8 થી લઈને 12 પાસની છે. તો કેટલાક હત્યા કરવાની કોશિશ, બળાત્કાર, આવી બધી ઘટનાઓમાં પણ સામેલ છે. તો શ્રદ્ધાબેન, મારે એ જ પૂછવું છે કે જો સતર્ક છે, વહીવટ પારદર્શિતાથી કરવાની સરકાર વાતો કરી રહી છે, તો એમની સરકારના મંત્રીઓ જ આટલા દાગદાર કેમ? દેવાંગભાઈ, દાગદાર છે કે નહીં એ ન્યાયતંત્રનો વિષય છે. હું ફરી વખત કોન્શિયસલી કહું છું, FIR થવી, ગુનો દાખલ થવો, ચાર્જશીટ ફ્રેમ થવી, પછી એ આગળ દોષિત પુરવાર થાય છે કે નિર્દોષ પુરવાર થાય છે, એ ન્યાયતંત્રનો વિષય છે. એ જજમેન્ટ આવી જાય, એ માની લો કે દોષિત પુરવાર થાય તો એને તો સજા તો મળી ગઈ, તો હવે ઓટોમેટિકલી એ તો પછી જે બી પદ ઉપર હશે ત્યાંથી રહેવાનું જ નથી. એ આપણું બંધારણ જ આપણને અધિકાર આપે છે, બરોબર છે. અને અમારી પાર્ટી મતમાં બિલકુલ માને છે કે જે વ્યક્તિ સક્ષમ છે, જે વ્યક્તિ મેરિટ બેઝ ઉપર છે, જેના કોઈ આવા ગુનાહિત કૃત્યો નથી અને નિર્દોષ છે, એ લોકોને ચાન્સ આપવો જોઈએ. પરંતુ ઘણી વખત તમને કહું છું કે પોલિટિકલ વેન્ડેટા હોય જ છે. અત્યારે પ્રશાંતભાઈ વાત કરી રહ્યા હતા, હોઈ શકે કે કોઈ ઉમેદવાર છે, હજુ એને ઇલેક્શનમાં આટલી મહેનત કરી છે, આગળ પોતાના વિસ્તારમાં સારું કામ કર્યું છે, માની લો કે હું એવું નથી કહેતી 100% થશે, ન કરે નારાયણ કોઈ ખોટા કેસમાં ફસાવવામાં આવે તો એટલીસ્ટ એને એક મોકો તો આપવો જ જોઈએ કે નિર્દોષ છે કે દોષિત છે એ કોર્ટ દ્વારા એને એવું ન થઈ જાય કે કોઈ નિર્દોષનો આમાં ભોગ લેવાય જાય. એટલે અહીંયા કોઈ અમે દોષિતની પેરવી કરવા માંગતા નથી. અને ફક્ત ભારતીય જનતા પાર્ટીની વાત થઈ રહી છે એમાં જ આ આંકડો છે એવું નથી. કોંગ્રેસનો કોંગ્રેસનું જ વાત કરીશ કે તમે દિલ્હીની જો વાત કરો કે શીખોની જે હત્યાનો જે આપણે દોર જોયો હતો એની અંદર જગદીશ ટાઇટલર, સજ્જન કુમાર આજે ક્યાં છે અને એ લોકો કેટલા સમય સુધી રહ્યા હતા સત્તાની અંદર અને સત્તાની વિવિધ ખુરશીઓની અંદર. તમે અત્યારે જોઈ લો કે તાહિર હુસેન હોય કે અમાન અબ્દુલ્લા ખાન હોય, જેને દિલ્હી દંગાની અંદર હોય, આમ આદમી પાર્ટીને રિપ્રેઝેન્ટ કરતા હોય. અમેઠીનો પણ એક કેસ છે કોઈ દેવીનો, જે અત્યાર સુધી આપણે પ્રકાશમાં આવ્યો જ નથી ને હજુ સુધી બી આપણને ખબર નથી. તો શ્રદ્ધાબેન, એ તો આપની પાર્ટીમાં પણ દિગ્ગજ નેતાઓ એવા છે કે જે ભૂતકાળમાં જેલવાસ પણ ભોગવીને આવ્યા છે. હું તમને આપને શું કહેવા માંગુ છું કે દરેક પાર્ટીમાં છે. એટલે હું અત્યારે કોઈ એવું કોઈ આ પાર્ટી ખરાબ છે એના લીધે બીજી પાર્ટી ખરાબ છે એવું અત્યારે શ્રદ્ધાબેન એવા નામ દઈને દેવાની જરૂર નથી. કારણ કે તમે જો ગુજરાતની વાત કરતા હોય તો મારી પાસે એટલા માટે દેવા માંગુ છું. સાંભળો, મારી પાસે સાંભળો દેવાભાઈ, કારણ કે તમે ખાલી કેન્દ્રીય મંત્રીમંડળની જે વાત કરી રહ્યા છો તો અત્યારે કેન્દ્રીય મંત્રીમંડળ ભારતીય જનતા પક્ષનું છે એટલે સામે મારે પોલિટિકલ આપવું પડશે. અધરવાઇઝ મારો કોઈ અત્યારે આ ડિબેટની અંદર કોઈ એવો એજન્ડા નથી. તમામ પક્ષની અંદર જે લોકો છે, હું તો એમ કહું છું કે કદાચ હોઈ શકે કે કોંગ્રેસના ઉપર બી જો એક ક્રિમિનલ કેસ થયો હોય એને બી આગળ જવા દો કે શું થઈ રહ્યું છે, ત્યાં બી કદાચ કંઈક બીજું કંઈ હોય. કારણ કે ન્યાયતંત્ર આના માટે જ છે, જે સાબિત કરશે કે આ વ્યક્તિ દોષિત છે કે નિર્દોષ છે, બરોબર છે. જ્યાં સુધી અમારી પાર્ટીનો સવાલ છે, કારણ કે હું મારી પાર્ટી માટે જવાબદાર છું, તો ત્યાં સુધી જે રીતે અમારા પ્રધાનમંત્રીજીનું જે સ્ટેટમેન્ટ છે, પ્રધાનમંત્રીજી એમના જે કહે છે એ પ્રમાણેનું કરે છે કે ભાઈ આની અંદર જો કોઈ પણ વ્યક્તિ એવું છે કે આગળ જઈને દોષિત પૂરા થશે તો એને કોઈ પણ જગ્યાએ સરકારની અંદર કે આગામી સંગઠનની અંદર અમારી શિસ્તબદ્ધ કેડર બેઝ પાર્ટી છે ને અમે એવા નિર્ણયો લીધેલા છે. અમારી પાર્ટી નિર્ણય લેવામાં સક્ષમ છે. પણ મને શ્રદ્ધાબેન એ જણાવો કે એવો કયો ક્રાઇટેરિયા હોય છે કે સરકાર નક્કી કરતી હોય છે કે આને આપણે કેબિનેટમાં સામેલ કરવો છે કે આને રાજ્ય કક્ષાનું મંત્રી પદ સોંપવું? એ 4 ધોરણથી લઈને 12 ધોરણ સુધી ભણેલો મંત્રી હોય, એવો કયો અનુભવ હોય છે, એવું કયું બેકગ્રાઉન્ડ હોય છે કે એને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવે છે? દેવાંગભાઈ, પ્રથમ કે કોને ટિકિટ મળશે વિધાનસભા, પંચાયતથી લઈને વિધાનસભાથી લઈને લોકસભાની ટિકિટ કોને મળશે એનો જે અબાધિક અધિકાર છે એ રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડ અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની અંદર છે, ભારતીય જનતા પક્ષની અંદર. એના માટે હું કોમેન્ટ કરવા માટે ઉપયુક્ત નથી. એમાંથી આગળ જઈને કોણ રાજ્યની અંદર મંત્રી બનશે, ચીફ મિનિસ્ટર બનશે અને કોણ કેન્દ્રની અંદર જઈને કેબિનેટ મિનિસ્ટર બનશે અને સ્ટેટ મિનિસ્ટર બનશે, એ બી અબાધિક અધિકાર અમારી સંગઠનની અંદર રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડ અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને છે. બીજી વસ્તુ આપણે ધોરણની વાત કરી નહીં દેવાંગભાઈ, પાર્લામેન્ટરી બોર્ડ આ એડીઆર ના રિપોર્ટ ને કેન્ડિડેટના બધું જ વાંચે છે. બધા જ રિપોર્ટ થી લઈને સેન્સ થી લઈને ત્યાંના લોકોથી લઈને બધી જ પૂછા કરવામાં આવે છે. એ રીતે સંગઠન નથી ચાલતું, બહુ ડિટેલમાં અનુસંધાન સાથે ચાલે છે. બીજું દેવાંગભાઈ, આપ વારે ઘડી એક વસ્તુ મને કહી રહ્યા હતા કે ધોરણ 4, 5, 5. હું ડ્યુ રિસ્પેક્ટ જે લોકોનું એજ્યુકેશન ક્વોલિફિકેશન કદાચ 4થું કે 5મું છે, પણ માંગુ ત્યાંજી મારા સિનિયર નેતા છે અને એમનો અનુભવ બી વધારે સારો છે. આ એક મુદ્દા ઉપર મારી સાથે કદાચ સહેમત થશે કે ભણતર જરૂરી છે, પણ ગુજરાતીમાં એક કહેવત છે કે ભણતર કરતા ગણતર બી વધારે જરૂરી છે. હોઈ શકે કોઈ વ્યક્તિ નથી ભણ્યું પણ એનો મતલબ એ દોષિત નથી કે એના કોઈ કારણસર એનો અભ્યાસક્રમ નથી રહી ગયો તો એ લોકો સારા રાજનીતિજ્ઞ નથી થયા.
માંગુકિયા જેવા લોકો જોયા હશે કે જેમનું ભણતર ઓછું હશે પણ ગણતર એટલું વધારે હશે કે સારા રાજનીતિજ્ઞ થયા હશે અને ઘણા પાસે બહુ મોટી મોટી ડિગ્રી હશે પણ સારા રાજકીય નીતિજ્ઞ નહીં થયા હોય. પણ શ્રદ્ધાબેન, કદાચ આ ક્રાઇટેરિયા એટલે કોઈને અસમાનતા આપણા દેશમાં તો માંગુકિયાજી તમારી સાથે સહમત નહીં થાય, એ ફરીથી એવું કહેશે કે તમે 16મી સદીમાં જીવો છો. નહીં, એટલા માટે કારણ કે આપણે ટેકનોલોજીના યુગમાં જીવી રહ્યા છે. સાહેબ દેવાંગભાઈ, હું તમને શું કહું છું, એથિકલી મેં ઘણીવાર કીધું છે કે અભણ કરતા ભણેલા અભણ વધારે ખરાબ. એટલે દેવાંગભાઈ, અમે એવું નથી કહેતા કે કોઈને ભણાવે નહીં, એજ્યુકેશન ઇઝ મસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પણ કદાચ કોઈ કાળક્રમે કોઈનું એજ્યુકેશન નથી થતું, એ આગળ જઈને સારો નેતા નથી બન્યો. દરેક પાર્ટીમાં હશે એવા ઉદાહરણો, એવું નથી કહેતી ફક્ત મારી પાર્ટીમાં હશે, અન્ય પાર્ટીઓમાં બી હશે. નેતા બનવું અને એક જવાબદારી, એક પોર્ટફોલિયો સંભાળવો એ અલગ વસ્તુ છે. જનતા જનાર્દન જ નેતા બનાવતી હોય છે સાહેબ. જો દરેક પાર્ટી પોતાના પ્રયત્નો કરતી હોય છે, પણ જનતાની વચ્ચે જઈને જનતાનો વિશ્વાસ કેળવીને તમે કામ કરો તો આ ભારતની જનતા છે, આ ભારતનું મજબૂત લોકતંત્ર છે, એ જ એના લોકોને બનાવતી હોય છે. કોઈ એના ઉપર એ જનતા જે છે ને આપણી બહુ સ્માર્ટ છે, બહુ હોશિયાર છે, એમને ખબર છે એમને પોતાનો વોટ ક્યાં કાસ્ટ કરવાનો છે સાહેબ. ચોથું પાસ ભણેલો બી કોઈ નેતા સારો હોય અને બહુ સારા કામ કરે તો એને બી વોટ મળે છે. મેં પહેલા જ કીધું કે નેતા બનવું અને કોઈ પદ ઉપર કોઈ ડિપાર્ટમેન્ટની જવાબદારી સંભાળવી એ બંને અલગ વસ્તુ છે. નેતા બની જવાથી તમે સમાજને સુધારશો અને તમને કોઈ પદ મળી જશે, એ જો ભણેલા હશો તો વધારે વ્યવસ્થિત. તો પછી સાહેબ લોકો આઈએએસ ના શ્રદ્ધાબેન, તો લોકો આઈએએસ ને આઈપીએસ શું કરવા કરે છે? કેમ લાખો લાખો રૂપિયા ખર્ચે છે? બધા નેતા જ બની જાય. દેવાંગભાઈ, અમે એવું નથી કહેતા કે ભણતરની ઇમ્પોર્ટન્સ છે, પણ બાય ચાન્સ ની વાત છે કે કોઈ અગર નથી ભણ્યું, દરેક પાર્ટીમાં હશે એવા નેતાઓ, પણ એના મતલબ એક સક્ષમ નથી એ કહી દેવું મને લાગે છે કે ઉપયુક્ત નથી. દરેકને એક ફેર ઇનફ ચાન્સ આવવો જોઈએ. આપણા બંધારણમાં અસમાનતા નથી, સમાનતાની વાત. ભણવાની સાથે ગણવાની વાત છે, ઇક્વાલિટીની વાત ભણવાની વાત છે, એને નકારી પણ ન શકાય, પણ ભણતર એટલું જ જરૂરી છે. અને જો સરકાર ચાલતી હોય તો નેતા અને નેતાની પાછળ આખું રહેલું એડમિનિસ્ટ્રેશન પણ એટલું જવાબદાર છે સાહેબ. એ આઈએએસ ઓફિસરો કે એમનો જે આખો સ્ટાફ છે, ડિપાર્ટમેન્ટ, એની કેટલી કામગીરી છે, પછી જશ સારું થાય કે ખોટું થાય એ નેતાના માથે આવે. વેલ, આપણે વાત કરતા હતા આઈડિયા રિપોર્ટની. હું માંગુ કે આપની પાસે આવું. તમે જે વાત કરી કેન્દ્રની, ગુજરાતની પણ હું વાત કરી લઉં, કારણ કે આપણે દરેક પાર્ટીની વાત કરીએ છીએ. આક્ષેપ પ્રત્યાક્ષેપની રાજનીતિ થઈ, પણ ગુજરાતમાં જે આંકડો સાહેબ સામે આવ્યો છે, 77 કેન્ડિડેટ 2017માં જીત્યા, એમાંથી 25 કેન્ડિડેટ એવા હતા કે જેની સામે ક્રિમિનલ ગુના નોંધાયેલા છે. એ 25માંથી 17 સાહેબ અતિ ગંભીર. ભારતીય જનતા પાર્ટીના 99 કેન્ડિડેટમાંથી 18 કેન્ડિડેટ સામે ગુના નોંધાયેલા છે. એટલે કે બીજેપીના 18% અને કોંગ્રેસના 33% ઉમેદવારો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે. શું કહેશો? આજે 33% જે તમે કહો છો ને, એમાં હું તમને એક દાખલો આપું કે અત્યારની જે પરિસ્થિતિમાં જે હું અત્યારે પોલીસ સેક્શનને ડિફેન્ડ કરી રહ્યો છું, ધારો કે રાહુલજી સામે ડિફેમેશનની દેશમાં 6 જગ્યાએ ફરિયાદો થઈ, 3-4 અત્યારે ચાલે છે. અત્યારે આજે 33% તમે એટલે જે 25 ઉમેદવારો કોંગ્રેસના તમે કહી રહ્યા છો, જી, 25માંથી 17 અતિ ગંભીર, 17માંથી અતિ ગંભીર, બરોબર? એ અતિ ગંભીર ને કેટલા 302 307 ગણ્યા એટલે એ 22, હા, 302 307 એ અતિ ગંભીરમાં એ જ આવે ને સાહેબ. અતિ ગંભીરમાં એ જ આવે. 302 વાળા કોંગ્રેસના બહુ ઓછા છે. 17 કેસ સમજી લો. મને બતાવો આંકડા, મારી પાસે આંકડા છે એટલે સાહેબ. મારી પાસે એડીઆર નો રિપોર્ટ છે, હું તમને કદાચ કંકીબેન પણ બતાવી શકશે તમને બાજુમાં. અત્યારે જે સુપ્રીમ કોર્ટની જે છેલ્લી ગાઈડલાઇન્સ આવી છે, એમાં તમે એફિડેવિટમાં જેટલા ગુના તમારી સામે નોંધાયા છે, એ ગુનાની વિગતો તમારે પ્રિન્ટ મીડિયામાં મિનિમમ 2 વખત અને વિઝ્યુઅલ મીડિયામાં મિનિમમ 2 વખત જાહેરાત કરવી પડે કે હું આ વિસ્તારનો ઉમેદવાર છું, આ પક્ષનો ઉમેદવાર છું, અને મેં મારી એફિડેવિટમાં જાહેર કરેલી માહિતી પ્રમાણે મારી સામે આટલા ફોજદારી ગુનાઓ, બિલકુલ, જે 2 વર્ષથી વધારે સજાવાળા, પણ આપણે તો દરેક કરી દઈએ છીએ. મેં જેટલાના ફોર્મ ભર્યા છે પણ દરેક ગુનાની ચાર્જ ફ્રેમ થયેલા જ લેવામાં આવે છે, દરેક નથી હોતા. એફિડેવિટ નું એનાલિસિસ કરીએ છીએ એટલે કહીએ છીએ, દરેક નથી આવતા. હું તો ભરું છું ફોર્મ, એમાંથી જે તમારી સામેના આક્ષેપો માંથી બહાર નીકળવા માટે જરૂરિયાત પ્રમાણે 2 વર્ષથી વધારેની સજાના
અને જેમાં ચાર્જશીટ ફાઇલ થઈ હોય એવા ગુનાનું ડિસ્ક્લોઝર કરવાનું હોય છે. પણ જનરલી મેં મારા પક્ષના ઉમેદવારોને જેટલા કે તમારી સામે જેટલા પેન્ડિંગ હોય એફઆઈઆર હોય બધી જાહેર કરો. પણ માંગુ કે સવાલ એ છે કે આવો નિર્ણય કોર્ટે લીધો કે આવું ડિક્લેર કરો, 2 વખત પ્રિન્ટ મીડિયામાં આપો કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેર કરો. દરેક રાજકીય પક્ષોનું પણ એક લીગલ સેલ છે. જ્યારે ઉમેદવારોની પસંદગી કરો છો ત્યારે લીગલ સેલને કેમ કામે નથી લગાડતા? દરેક પક્ષના ઉમેદવારો જ્યારે સિલેક્શન થાય છે ને, ધારો કે આપણે હું પછી આમાં આવું ભાજપના કોંગ્રેસના જે કેસો થાય છે એમાંથી 60% વિન્ડિક્ટિવ રિવેન્જફુલ હોય છે, જેનો હું પોતે દાખલો છું. 2015માં જ્યારે આ મુવમેન્ટમાં હું હાર્દિક સાથે હતો, એટલે જે શહેરમાં ગયો હું, જ્યાં વિઝિટ કરી હોય, ત્યાં ફક્ત મારી હાજરી થઈ જાય એટલે પોલીસ સ્ટેશનમાં 188ની ફરિયાદ થઈ જાય. અને મારી સામે 18 થી 20 ફરિયાદો થયેલી અને 20 નામદાર ગુજરાત હાઈકોર્ટે કોશ કરી દીધી ટેકનિકલ ગ્રાઉન્ડ ઉપર. આ પ્રકારના ગુનાઓ એટલા માટે નોંધવામાં આવી રહ્યા છે કે ધારો કે તમે હાર્દિક સામેનો 124 કનો ગુનો જે નોંધાયો છે એ રાજદ્રોહનો કેસ છે, તો તમારા મિનિસ્ટર છે એની સામે રાજદ્રોહનો કેસ છે. આ જે મિસયુઝ થાય છે એ પણ એક પ્રકારની વોર્નિંગ છે કે તમારે લોકશાહીમાં સારા માણસોને ન આવવા દેવા હોય તો એની સામે ગુના નોંધી દો. That is one aspect. You have to balance it. અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ, એની સામે ધારો કે જધન્ય ગુનાઓ હોય, બળાત્કારના ગુનાઓ કર્યા હોય, 302 કર્યા હોય, જેનો પ્રાઇમા ફેસી એવિડન્સ હોય, સાક્ષીઓ હોય, નજરે જોનાર સાક્ષી હોય કે આ માણસને આ હથિયારથી આને ઈજા કરતા અમે જોયો છે, એ વિન્ડિક્ટિવ ઓફેન્સીસ નથી. કોન્સ્પિરસીમાં તમે નાખી દો એ વિન્ડિક્ટિવ હોઈ શકે, પણ તમે ગુના કરનાર વ્યક્તિ છો, તમે પોતાની સામે નજરે જોનાર સાક્ષીઓ જે છે સાક્ષીઓને સામાન્ય રીતે પ્રાઇમા ફેસી જ્યાં સુધી ટ્રાયલ ન ચાલે ત્યાં સુધી એને ન માનવાનું કોઈ કારણ ન હોય. ચલો મારું પૂછવું એ જ છે, જે ચર્ચા આપણે કરી રહ્યા છે એટલા માટે કરી રહ્યા છે કે એડીઆરએ રિપોર્ટ આપ્યો, તો એડીઆરએ જે રિપોર્ટ આપ્યો છે, આ તો ગુજરાતના 33% અને 25%ની આપણે કોંગ્રેસના ઉમેદવારોની વાત કરી, તો શું આ રિપોર્ટ આપણને ગેરમાર્ગે દોરે છે? તમે એવું કહો છો? ના, જરાય નહીં. એડીઆરએ રિપોર્ટ તો જે માહિતી આપી છે એ તો ઓથેન્ટિકેટેડ છે. એને જેને જે એફિડેવિટો ફાઇલ કરી છે ના, તો પછી એવા ઉમેદવારોના કેમ અંદર નાખ્યા છે કે જેની સામે બેલેબલ ગુના છે? તો 43% આંકડો કેમ પહોંચાડ્યો એડીઆર? એટલે શું કહેવું શું છે તમારું કે આ એડીઆર આપણને ગેરમાર્ગે દોરી રહ્યું છે કે એવા લોકો ઉમેદવારો છે કે જેની સામે કોઈ કેસ ચાલવા લાયક છે જ નહીં? તમારો ક્વેશ્ચન જ જુદી દિશામાં જઈ રહ્યો છે. એડીઆર સામે નહીં કે એડીઆર સાચી માહિતી આપે કે ખોટી માહિતી માંગુ કે મેં તમને બે સવાલ હું જે સવાલનો જવાબ આપું છું કે તમારે કેસીસ ને 2 કે 3 કેટેગરીમાં જુદા પાડવા પડે. એક્ઝેક્ટલી. એક કેટેગરીનો કેસ એવો હોય કે જે પોલિટિકલ એંગલથી તમારી સામે કરેલા કેસો હોય કે જે તમને પોલિટિક્સમાં આવતા રોકવા માટેના કેસ, અથવા તો તમને પોલિટિક્સમાં ટકવા ન દેવા માટેના હોય. વાત તમે 3 વખત કરી, આ 3 વખત કરી. મેં તમને સામે કીધું કે અતિ ગંભીર ગુનાવાળા કેસો આટલા છે. હાર્દિક એનો દાખલો છે કે જે હાર્દિક જે જગ્યાએ હાજર જ નહોતો અને એ જગ્યામાં તમને સજા થઈ જાય. નહીં તો માંગુ કે મારે પંક્તિબેન ને પૂછ. પંક્તિબેન, જે રીતે બાબુભાઈ વાત કરી રહ્યા છે કે ગુનાને આપણે જાણવું પડશે કે કયા પ્રકારનો ગુનો છે, ગુનાને લઈને એની કલમો જાણવી. તો એડીઆર જે રિપોર્ટ તૈયાર કરે છે એ 43% કે 45% દર્શાવે છે, એની અંદર બાયફર્કેશન પણ છે કે આ અતિ ગંભીર ગુનાવાળા છે. બાબુભાઈ કદાચ મેં કીધું એમને, પણ એમને ધ્યાન ના આપ્યું અને એ બાયફર્કેશનમાં 3 વખત એમને જવાબ મને આપ્યો. દેવંગભાઈ, મને એવું લાગે છે કે મને એવું લાગે છે કે જ્યારે પણ ગંભીર બાબત ખરેખર છે અને પ્રશ્ન છે, એ માત્ર બીજેપી કોંગ્રેસને પક્ષને નહીં, તમામ પક્ષોને ખબર છે કે આ પ્રશ્ન એક પોલિટિક્સ માટે નડતો છે અને આપણા માટે ગંભીર બાબત છે, પણ એને ટાળી અને જ્યારે પણ વાત આવે ને ત્યારે પછી બધા ભેગા થઈ જતા હોય છે અને આ બહુ કમનસીબીની બાબત છે. તમે એક બાજુ એમ કહેવા માંગો છો કે તમારી આખી પોલીસ સિસ્ટમ જે છે એ ચાર્જશીટ ફ્રેમ કરે છે ત્યાં સુધી એ
બધું ખોટા જ કેસીસ બધા જે થયા છે એ ફ્રેમ કરે છે અને 100% તમારા બધા જે છે એ લોકો અત્યારે જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા એમને જાતે ડિક્લેર કર્યું છે, પણ એ બધા જ બિલકુલ ગુનેગાર નથી આવું તમે કહેવા માંગો છો તમારા ઇનડાયરેક્ટલી કહેવાથી. તો પછી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એમાં ચલાવો, એ કેસીસ ચલાવવામાં શું કામ ડરો છો? તમે ઓપોઝિશન તરીકે છો, તમે નાખો સરકાર ઉપર પ્રેશર, જે પક્ષમાં બેઠા છે એ કામ કરે એમનું, અને 1 વર્ષની અંદર બધાને 100% લાવીને મૂકી દો. વિશ્વની અંદર આપણે પહેલી વખત એવું હશે કે આપણી લોકસભા ઉપર એક પણ એમપી નહીં હોય કે જેના ઉપર કોઈ ચાર્જીસ હશે કે જેના ઉપર કોઈ કેસીસ હશે. શું કામ તો એ ફાસ્ટ ટ્રેકમાં જઈને એને ચલાવવામાં નથી આવતા? જો એ એટલા સીધા બિલકુલ ખોટા કેસીસ છે અને એ તમે અત્યારે એને હવે પ્રોટેક્ટ કરવા તરફ જઈ રહ્યા છો કે જે બહેનો સામેના જે સિરિયસ, જે અતિ ગંભીર અને આટલા બધા કેસીસ હોવા છતાં તમે એવું કહો છો કે આ કેસીસમાં આમ પ્રકારનું થાય છે. મને એવું લાગે છે કે આ મૂળતા પ્રશ્નને દૂર કરીને એના તરફ આંખ આડા કાન કરીને આ થવાનું નથી. આપણે પોલિટિકલ અને ઇલેક્ટોરલ રિફોર્મ્સ જો એક મુદ્દો છે જે છે એવું આજની સરકારે 2014માં એમના પોતાના ચૂંટણી ઢંઢેરામાં કીધું છે કે આ અમારું એક કન્સર્ન છે. તમારી પક્ષે પણ વખતો વખત કીધેલું છે અમારું આ કન્સર્ન છે કેમ કે અમે ક્લીન પોલિટિક્સ ઈચ્છીએ છીએ. તો પછી એને આવી રીતે ઢાંક પીછોડો કરવાનો કોઈ મતલબ નથી, એને સ્વીકારવું જોઈએ. અને એક પગલું તમારું કહેવું એવું છે કે જ્યારે ફાસ્ટ ટ્રેક કોર્ટની વાત આવે છે ત્યારે દરેક રાજકીય પક્ષો એક થઈ જાય. અને દેવાંગભાઈ ત્યાંથી તો શરૂઆત કરાય ને, પક્ષ બંને પક્ષ કે 6 પક્ષ એવું કહી દે કે બહેનો સામેના અત્યાચારના ગુના જો એ ચાર્જશીટ સુધી પહોંચેલા હશે અને ચાર્જ ફ્રેમ થઈ ગયેલા હશે એવા વ્યક્તિને અમે એને ટિકિટ નહીં આપીએ. એવું કહી દે કે અમે બહેનોને ટિકિટ આપીશું. 11% છે આજે, અમારી પાર્ટી 25% આપશે, 50% આપશે. હું શ્યોર કહું તમે ક્રિમિનલાઇઝેશન ઓછું થઈ જશે કેમ કે બહુ સાવ એવી ઓછી બહેનો હશે કે જેમના ઉપર બહુ જ બધા કેસીસ હોય. એટલે તમે આજે 11% કોઈ પણ પક્ષ લો, તમે 6% થી 11% ઉપર બહેનોનું કેન્ડિડેચર આગળ નથી વધતું. તમે બહેનોને આગળ લાવો. આજે આપણે મંત્રીમંડળમાં કેટલા છે? 14%. આપણે 50% સુધી પહોંચી જઈએ તો ક્રિમિનલાઇઝેશન ઘટશે. આ સ્ટેપ્સ તરફ કેમ નથી જતા? તમે ડિનાય કરીને એને ઢાંક પીછોડો કરવાની શું કામ કોશિશ કરો છો? પ્રશાંતભાઈ, આપની પાસે આવું છું. વિષય ગંભીર અને ગંભીર ચર્ચાઓ થઈ રહી છે અને લોકશાહીની વાતો થઈ રહી છે, ક્યાંક કાયદા અને નિયમોની પણ વાતો થઈ રહી છે. જો ખરેખર આપણે સ્વચ્છ છબીવાળા ઉમેદવારો અને નેતાઓ જોતા હોય, કોર્ટે તો નિયમો બનાવે છે, દેશની અંદર આપણા સંવિધાનની અંદર પણ નિયમો છે, પણ એનું પાલન કેટલું થાય છે અને આપણે એની પાલન કરવામાં તત્પર કેટલા છે એ કદાચ રાજકીય પક્ષોની ઈચ્છા શક્તિ ઉપર નિર્ભર છે. આને સુધારી કેવી રીતે શકાય? મારો ઇન શોર્ટમાં સવાલ એ છે. પહેલા તો કેવું, દરેક વસ્તુમાં એક ગઠબંધન બહુ ચોક્કસ છે. ભલે આપણે આક્ષેપ પ્રતિ આક્ષેપ એટલે ડિબેટ થી લઈ અને રાજકારણમાં કરતા હોઈએ છીએ, પણ જ્યારે આપણે ઘણીવાર કહેતા હોય કે ધારાસભ્યોનો પગાર વધારો હોય તો બધા એક થઈ જાય, એમ કોર્પોરેશનમાં બી કોર્પોરેટરનો પગાર વધારો હોય તો બધા એક થઈને બેસે. હવે એ બી ચલો એમનો કંઈક ધર્મ બજાવે છે અને એમને કંઈક ફાયદારૂપ થતું હોય, એ પ્રજાની સેવા કરતા હોય તો કરે, વાંધો નથી. પણ જ્યારે આની વાત આવે છે, આજ એક ચિંતાનો વિષય કે આજની તારીખમાં રાજકારણમાં સારા વ્યક્તિઓ જોડાતા નથી. કાં તો કોકને પૂછો એટલે એમ શું કહે છે, મારું આ કામ નહીં. એટલે મારું આ કામ નહીં. આપણે એક બાજુ રાજકારણને જાહેર જીવન અને સેવાનું ગણીએ છીએ, સેવાકીય પ્રવૃત્તિઓમાં જો આપણે આને ખપાવતા હોઈએ તો પછી સારો માણસ આમાં કેમ ના ચાલે? એટલે આ ધાકધમકી આપી શકે એવા. તો એના માટે બે વસ્તુ છે. રાજકીય પક્ષે થોડીક તૈયારીઓ અને એક ઇનિશિયેટિવ એમણે લેવું પડે કે જે બેદાગ હોય, સ્વચ્છ છબી ધરાવતા હોય, જ્યારે કોઈની પણ ઉપર જેમ આપણે ફોર્મ ભરવું પડે છે ઇલેક્શન વખતે, તો એ જ ફોર્મ પાર્ટી પહેલા કેમ ના ભરાવે? એટલે ભરાવતું હશે એમની પ્રોસેસ પ્રમાણે કદાચ, તો આ જ ફોર્મ પાર્ટી બી ભરાઈને ચૂંટણી પ્રક્રિયા એ રીતે કેમ ના કરે? પણ આપણા હિન્દુસ્તાનના રાજકારણની આ કમનસીબી છે કે જ્યારે આપણે છે ને ધર્મવાદ, જાતિવાદ, કોમવાદ, પ્રાંતવાદ, પલાયનવાદ, તકવાદ, આ બધાની ધરોહરની વચ્ચે રહીને જ રાજકારણ ચલાવવું પડે, નહીં તો તમારી રાજકીય દુકાન ના ચાલે. આજે કેમ દરેકમાં સમાજ ઉપર આવી જઈએ છીએ આપણે, મારા સમાજનો સીએમ હોવો જોઈએ, મારા સમાજનો વ્યક્તિ પ્રતિનિધિત્વ ધરાવતો હોવો જોઈએ. તો આ બધા પાસા આપણે હવે ધીરે ધીરે સમયાંતરે રાજકારણની આખી વ્યાખ્યા બદલી નાખી છે. પહેલા રાજનીતિ થતી, હવે રાજકારણ થાય છે, જેમાં કોઈ કારણ જ નથી, જેમાં કોઈ કારણ નહોતું. બરાબર. અને કારણ અમે ભૂતને અમે કારણ ગણીએ, વડલા પીપળા ઉપર એમ કહીએ આની પર કારણ છે એમ, એટલે એ રીતનું રાજકારણ. અને એની પહેલા રાજા રજવાડાના સમયમાં છે ને, રજવાડું રાજ કરે, એટલે રાજા જયારે રાજ ચલાવતો હોય તો આવા ગુનાહિત પ્રવૃત્તિઓને રાજ ભોગવતો પેલો બહાર મોકલી ધકેલી દેતા. આ 2-3 મને જૂના નામ યાદ આવે. અમારે કાદુ મકરાણીનું નામ લઉં, જેસલ જાડેજાનું આપણે નામ લઈએ, અમારા ભાવનગર જોગીદાસ ખુમાણ, આ બધા પણ એક સમયના ભલે અપરાધી ગણાતા, પણ તોય રાજવટામાં ક્યાંય ચાલી શકે એટલી તો એમની ઇમ્પ્રેશન હતી. એના 1-2 ઉદાહરણ, મારા બહુ ટાઈમ નથી એટલે નથી વાત કરવી એની, પણ એ પ્રકારની રાજનીતિ હવે મરી પરવારી છે.
અને આવનારી પેઢી માટે ચિંતાનો વિષય એક તો ઓલરેડી લોકો દૂર ભાગે છે રાજકારણથી, તો લોકોને જોડવા નથી કઈ નહીં, પણ રાજકારણ આપણી જે બંધારણની રાજકીય પ્રક્રિયા બની ગઈ છે લોકશાહીની, એ પ્રકારે નેતા વગર ચાલવાનું નથી દેશને. તો એટલીસ્ટ એ નેતાના ભરોસા પાત્ર આપણે બની શકીએ એવી પોલિસી રાજકીય પક્ષોએ ઇનિશિયેટિવ લેવું પડે. અને જે વાત થતી એમાં અમુક તો પછી કલમ બાયફર્કેટ કરી નાખો. ગુનાહિત પ્રવૃત્તિ એટલે જે કેસીસની વાત ચાલે છે કે ક્રિમિનલ કેસ 302 અને 307 ધરાવતા હોય તો એડીઆર રિપોર્ટમાં એવાનો જ સમાવેશ કરો ને, અમુક કલમોને બાદ કરો. હું આમાં કઈ કાયદાનો નિષ્ણાત નથી. પ્રશાંતભાઈ, એડીઆર રિપોર્ટ જે તૈયાર કર્યો છે એમાં બાયફર્કેશન આપેલું જ છે કે અતિ ગંભીર વાળા કે સામાન્ય ગુના વાળા, એ આપેલું જ છે એડીઆર માં. એટલે એક સવાલ એ થઈ રહ્યો કે સાહેબ અતિ ગંભીર વાળાને તમે કેમ મંત્રીઓ બનાવો છો? એ તો રાજકીય પક્ષે જોવાનું. હા, એક્ઝેક્ટ. હવે એમાં તો આપણે કોઈ કશું કરી જ ના શકીએ. તો રાજકીય પક્ષો આ ઇનિશિયેટિવ ન લે તો જનતા એને, એટલે જો હવે જનતા જયારે વોટ આપે છે ત્યારે કાં તો રાજકીય પક્ષના ચિહ્ન ઉપર આપે છે, કાં કોઈ એના પેલા વિશ્વાસ ઉપર આપે છે. જેમ કે અત્યારે આપણે કહીએ કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીના નામે મત મેળવે છે અને ઉમેદવારો તો જોવાતા જ નથી, એને હકીકત છે અત્યારની પરિસ્થિતિમાં. કોંગ્રેસની પરિસ્થિતિ આખી અલગ છે, તો એમની પાસે તો ઉમેદવારો બી નથી હોતા ઘણીવાર, એવું પણ બને આવી પરિસ્થિતિમાં. એક સમય હતો જયારે કે ભાજપ પાસે ઉમેદવાર નહોતા, ત્યારે આવું કંઈક એમને કરવું પડતું હશે. તો જે બાહુબલી જેને કહેવાય છે, તમારું કહેવું એવું છે કે આપણી રાજકીય રોટલા શેકવા માટે આપણી ગાડી ચાલે એટલે આપણે ઉમેદવારોની પસંદગી ઉપર બહુ ખાસ ધ્યાન નહીં આપવું, એમના મેન્ડેટમાં લખી લેવું, અને આ જ રાજકારણનું કદાચ ધર્મ છે, આ નીતિ છે, આ વ્યાખ્યા છે. શ્રદ્ધાબેન ક્યારના આંગળી મને ઊંચી કરીને બતાવી રહ્યા છે. સમય ઓછો છે પણ સમય આપું છું હું તમને 30 સેકન્ડમાં એટલું કહેવા માંગુ છું કે જે રાજકારણનું એટલું વરવું બી પિક્ચર નથી, નહીં તો ઓડિયન્સને એવું થશે કે આ રાજકારણ શું છે. ના, એક સમય એવો હતો કે જે આપણે આપણા દેશનો ઇતિહાસ રહ્યો છે કે અપરાધીકરણ, બાહુબલ અને બેલેટ બોક્સ લૂંટાતા હતા. એમાંથી આજે આપણે બહુ સારી જગ્યાએ પહોંચ્યા છીએ અને બહુ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભારતનું જે છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ બહુ સારું કામ કર્યું છે. લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરીને ઇલેક્શનની અંદર જે બાહુબલ અને બેલેટની ચૂંટણી હતી, રાજકીય હત્યા છે, એના ઉપર કાફી કંટ્રોલ કર્યો છે. બધાને એક જ વિનંતી છે કે લોકતંત્ર લોકોથી જ બચે છે. તમે જેમાં બી માનતા હો, તમને જે વિચાર યોગ્ય લાગતો, પણ આપ ઇલેક્શન માટે વોટ કરવા માટે નીકળો. આપની પાસે અધિકાર છે. શ્રદ્ધાબેન, જો આટલું બધું સરસ સરકાર કામ કરી રહી છે અને આટલું પારદર્શિતાથી કામ થઈ રહ્યું છે, તો 2017માં બનાવેલી સ્કીમનું 2020માં કેમ એફિડેવિટ સુપ્રીમમાં કરવું પડે છે? દેવાંગભાઈ જુઓ, અહીંયા આપણો જે મુદ્દો છે ને કે રાજકારણની અંદર એડીઆરની રિપોર્ટને હાથે, અને બેને બી હમણાં કીધું કે તમારો ગ્રાફ આ છે, પણ હું તમને એ જ કહું કે 544 માંથી 303 તો અમારા સાંસદ ચૂન્યા, એટલે અમારો ડિનોમિનેટર વધારે છે 303 માંથી. એટલે એની તમે કમ્પેરિઝન કરશો તો ટકાવારી, એટલે એ ડિટેલ અનુસંધાનનો વિષય છે. ટૂંકમાં મારે ખાલી આજના ડિબેટના ચર્ચા એટલે ટકા બસ એ જ બેન, એટલે હું તમને ખાલી એટલું જ કહેવા માંગી હતી કે 544 માંથી 303 અમારા લોકસભાના સાંસદ છે, એટલે અમારો ડિનોમિનેટર વધારે છે. એટલે તમે પછી એ બધા અનુસંધાન કેલ્ક્યુલેટર કરો તો એની એક ડિટેલ ડિબેટ બી થઈ શકે છે. પણ ટૂંકમાં હું હોઉં કે માંગુકિયાજી હોય, માંગુકિયાજીને પણ આપી દઉં. માંગુકિયાજી, હવે શરૂઆત વકીલથી કરી હતી તો હવે મારે પૂરું પણ વકીલથી કરવું છે, કોંગ્રેસના પ્રવક્તા તરીકે નહીં. શું ખરેખર દેશના રાજકારણને સ્વચ્છ બનાવવું હોય તો સંવિધાનમાં અને કલમોમાં ક્યાંક ફેરફાર કરવાની જરૂર છે? જો એક તો અત્યારે જે જ્યુડિશિયલ સિસ્ટમમાં એક થિંકિંગ ટેન્ક અથવા તો કોલેજમાં એ હોય છે, એમાં એવું થયું છે કે જે પોલિટિશિયન છે દે આર નોટ ગુડ, દે આર નો ગુડ મેન. સુપ્રીમ કોર્ટમાંથી કેટલાક જજમેન્ટો આવી રહ્યા છે, એમાં કહે છે કે જે લેજિસ્લેટિવ વિંગ છે એનું ક્રિમિનલાઇઝેશન થઈ ગયું છે. જો આ થિંકિંગથી આપણે વધારે આગળ વધશું એમ કે દરેક પોલિટિશિયન્સ ક્રિમિનલ છે તો લોકશાહી નહીં રહે. ક્રિમિનલ હોય કે નોન ક્રિમિનલ હોય કે 100% ઓનેસ્ટ હોય, લોકસભામાં ચૂંટાવા માટે અને લોકસભામાં બિલ પારિત કરવા માટે માથા જ ગણાય. બિલકુલ. જ્યારે આ લોકશાહી આપણે કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલીમાં જ્યારે બંધારણ ઘડવાની વાત હતી ત્યારે એક વખત એવી પણ ચર્ચા હતી કે જે અતિ અશિક્ષિત છે, સાવ અશિક્ષિત છે અથવા અમુક લિવિંગ સ્ટાન્ડર્ડ નથી, એ લોકોને રાઇટ ટુ વોટ નહીં આપો. બિલકુલ. ચલો, they are not matured. માંગુકિયાજી, વાત તમારી સાચી છે કે લોકસભાની અંદર જ્યારે કોઈ પણ બિલ પાસ કરવું હોય તો એમાં માથા જ ગણવામાં આવે છે. ત્યારે હવે અહીંયા આજે જે આપણે ચર્ચા કરી કે જે કેબિનેટની કરમ કુંડળી છે અત્યારે, આમ તો જો કે આપણે ભૂતકાળની પણ વાતો કરીને જે રાજકારણની અંદર નેતાઓની ક્રિમિનલ કુંડળીઓ છે, બેકગ્રાઉન્ડ છે, એના વિશે પણ વાત કરી. સારી ચર્ચા રહી. આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને શ્રદ્ધાબેન, બાબુભાઈ, પંક્તિબેન અને પ્રશાંતભાઈ, આ તમામનો આભાર. પણ
એક નિષ્કર્ષ ચોક્કસથી એ નીકળે દર્શક મિત્રો કે જે મહાનુભાવો અહીંયા ચર્ચા કરી છે ને, આ ચાલતું રહેવાનું. અને માંગુકિયાજીએ છેલ્લે જે વાત કરી કે રાજકારણની અંદર જો તમે દરેક રાજકારણીને શકની નજરથી જોશો તો એ મેળ પણ નહીં પડે, કારણ કે લોકસભાની અંદર તો માથા ગણવામાં આવે છે. ત્યારે અહીંયા જવાબદારી જનતાની વધી જાય છે કે જનતા પોતાનો પ્રતિનિધિ કેવો ચૂંટે છે. નિયમ બનાવાયો છે, આવનારા સમયમાં એ નિયમ પ્રમાણે પણ ચૂંટણીઓ લડાતી રહેશે. હવે જોવાનું એ છે કે પ્રજા પોતાનો પ્રતિનિધિ કેવી રીતે ચૂંટે છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV. નમસ્કાર.